આજે આપણે રિવ્યુ કરવાના છીએ યુવા ઉપનિષદની ફોરેસ્ટર એટલે કે વનપાલની બુક, જેમાં તમારો 50% સિલેબસ છે વનપાલનો એ આ જ બુકમાંથી કવર થઈ જશે. આગળ વિડીયોમાં હું તમને દેખાડું કે આ બુકમાં કયા કયા મુદ્દાઓ આપેલા છે. ચાલો વિડીયોની શરૂઆત. તો વનપાલ એટલે કે ફોરેસ્ટરની યુવા ઉપનિષદ પબ્લિકેશનની ફર્સ્ટ એડિશન 2026ની આ બુક છે, જેમાં વનપાલની જે પરીક્ષામાં પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ સૃષ્ટિ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, જંગલ આધારિત ઉદ્યોગો, ભૂભૌગોલિક પરિબળો જેવા વિષયના 100 ગુણ જે અભ્યાસક્રમ એટલે કે 50% સિલેબસ તમારો આ બુકમાંથી જ કવર થઈ જશે. બરાબર, ચાલો હું તમને અંદર દેખાડું. સૌથી પહેલા તો બુકને ઓપન કરશો એટલે તમને અહીંયા ઇન્ડેક્સ જોવા મળશે કે ભાગ 1માં શું આપેલો છે, 2માં, 3માં, 4માં, બરાબર એવી રીતે. અહીંયા ડિટેલમાં ઇન્ડેક્સ જોવા મળશે. પછી અહીંયાથી તમે શરૂ કરશો. પહેલો ભાગ છે પર્યાવરણ અને પારિસ્થિતિક. એમાં પેલું પર્યાવરણ વિશેની માહિતી છે કે પર્યાવરણના સ્વરૂપો કયા કયા છે. બરાબર, તો તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ચાર્ટ સ્વરૂપે માહિતી તમને જોવા મળશે. જીવાવરણ કોને કહેવાય, બરાબર. પછી લાસ્ટમાં જે ચેપ્ટર પૂરું થાય લાસ્ટમાં તમને વન લાઇનર પ્રશ્ન મળી જશે, સાથે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા MCQ મળી જશે અને એના આન્સર પણ તમને અહીંયા મળી જશે, અને બીજા પ્રેક્ટિસ માટેના પણ પ્રશ્નો મળી જશે. ટૂંકમાં જે ચેપ્ટર પૂરું થાય પહેલા ચેપ્ટરની ડિટેલમાં માહિતી, ત્યાર પછી વન લાઇનર પ્રશ્નો, પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને એના પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો. આટલું તમને એક ચેપ્ટરમાંથી મળી જશે. પછી બીજું ચેપ્ટર છે પારિસ્થિતિક ઇકોલોજી વિશેનું. જો જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ફોટોસ પણ મૂકેલા છે, ટેબલ પણ આપેલું છે. ત્યાર પછી નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ વિશેની માહિતી. જો આ બધા ચાર્ટ આપેલા છે. ત્યાર પછી આગળ નિવસન તંત્રના પ્રકાર એટલે ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ કઈ કઈ છે. જૈવ ભૂ રાસાયણિક ચક્રો વિશેની માહિતી. જો અહીંયા લખ્યું છે કાર્બન ચક્ર, તો એના વિશે આખી ફોટો સહિત માહિતી સમજાવેલી. આ ઓક્સિજન ચક્ર છે, આ જળ ચક્ર છે. પછી નાઇટ્રોજન ચક્ર, ટૂંકમાં ફોટોઝ સાથે હોય તો તમને માહિતી વધારે યાદ રહે એમ. ત્યાર પછી જૈવ વિવિધતા અને સંરક્ષણ, તો એમાં પેલું છે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી જેને કહેવાય. જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ કઈ કઈ છે, બરાબર. પછી એના વન લાઇનર પ્રશ્નો, PYQs અને લાસ્ટમાં પ્રેક્ટિસ માટેના પ્રશ્નો. બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન કોને કહેવાય. વન્યજીવ અભયારણ્ય વિશેની માહિતી, રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની માહિતી અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે. જો કયા કયા વન્યજીવ અભયારણ્ય છે, જો આખો મેપ સહિત ભારતના જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ મેપમાં સમજાવેલું છે, એટલે તમને ઇઝીલી માહિતી યાદ રહે. આ ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો ટેબલ સ્વરૂપે આપેલું છે. પછી ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો કયા કયા છે, ભારતના જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો એ પણ મેપમાં દર્શાવેલું છે. પછી અહીંયાથી શરૂ થઈ છે વન્યજીવ અને સંરક્ષણ પરિયોજના. એમાં સૌથી પહેલું છે સજીવ વિશ્વ. તો સજીવોની લાક્ષણિકતા શું શું હોય છે, પ્રાણી સૃષ્ટિ છે તો એના વિશે આપેલું છે. વન્યજીવ સૃષ્ટિ વિશેનું ચેપ્ટર છે. જો દરેક વન્યજીવ સૃષ્ટિના ફોટોસ પણ, જેમ કે રીંછ છે તો એનું વૈજ્ઞાનિક નામ શું છે, એની માહિતી ને એનો ફોટો આપેલો છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. જો ભારતમાં જોવા મળતા ગીધ, તો જેટલા પણ ગીધ ભારતમાં જોવા મળે છે તમામના નામ, એના વૈજ્ઞાનિક નામ, એનો વિસ્તાર અને એના ફોટો છે, આટલી વસ્તુ આપેલી છે. પછી આ શું છે તો કે ભારતમાં જોવા મળતા કાચબા, તો દરેક જાતના કાચબાના ફોટો, દરેક જાતના કાચબાના નામ, એના વૈજ્ઞાનિક નામ અને એના વિસ્તાર છે. ટૂંકમાં તમે આ બુક કરો એટલે 50% તમારો સિલેબસ વન રક્ષકનો, ફોરેસ્ટરનો આમાંથી જ છે કવર થઈ જાય. હિમદીપડા પરિયોજના, બધી પરિયોજના, ગીધ પરિયોજના. પ્રાણી વસ્તી ગણતરી અહીંયાથી શરૂ થાય છે, જેમ કે વાઘની વસ્તી ગણતરી 2022માં તો પૂરેપૂરી માહિતી આપેલી છે. હાથીની વસ્તી ગણતરી, ગીધની વસ્તી ગણતરી. પછી જળ, જમીન ને વનસ્પતિ જગત વિશેની માહિતી. તો એમાં જમીન વિશે કે જમીનના કેટલા પ્રકાર છે, ભારતમાં કઈ કઈ પ્રકારની જમીન જોવા મળે છે એના વિશે માહિતી આપેલી. જળ સંપત્તિ, તો જળ સ્ત્રોતના પ્રાપ્તિ સ્થાનો કયા કયા હોય છે, જેમ કે જો જળ ચક્ર વિશે સમજાવેલું છે.
પછી ભારતની નદીઓ, મુખ્ય જળધોધ, બધી નદીઓની પરિયોજનાઓ, એ બધા વિશે આમાં આપેલું છે. વનસ્પતિ જગત, તો વનસ્પતિના કયા કયા પ્રકાર છે, જેમ કે છોડ છે, ક્ષુપ છે, વૃક્ષ છે, વેલાઓ છે. બરાબર. વનસ્પતિ પેશી, તો કઈ કઈ વનસ્પતિ પેશીઓ હોય છે. પછી ઔષધીય વનસ્પતિ જેટલી પણ છે, પેલા તો આખું એનું લિસ્ટ આપેલું છે જો, અને પછી દરેક વિશે માહિતી છે. દરેક વિશે માહિતી આપેલી છે. જંગલ વિશે, જંગલ છે કયા કયા પ્રકારના હોય છે, ભારતમાં કયા કયા પ્રકારના જંગલો જોવા મળે છે. આર્દ્રભૂમિ અને મેંગ્રુવ જંગલો વિશે વાત છે. ત્યાર પછી સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ ચેપ્ટર છે. સાંસ્કૃતિક વનો, કલ્ચરલ ફોરેસ્ટ છે કયા કયા છે. જંગલ આધારિત ઉદ્યોગો કયા કયા છે, જેમ કે લાકડા છે, કયા કયા પ્રકારના લાકડા હોય છે, તો એની માહિતી છે. પછી પ્રદૂષણ અને એની અસરો શું થાય, જેમ કે પોલ્યુશન, તો પોલ્યુશન છે, પ્રદૂષકના પ્રકારો કેટલા હોય છે. એસિડ વર્ષા, એસિડ રેઇન વિશેની માહિતી છે આખી જો. નવી અને નવીનીકરણીય ઉર્જા વિશે જો, પાછું દરેકના ફોટો, જેમ કે ભૂતાપીય ઉર્જા છે તો એની આખી પ્રોસેસ સમજાવેલી છે ને સાથે ફોટોસ પણ આપેલો છે. સમુદ્ર તાપીય ઉર્જા, તો એમાં પણ ફોટા આપેલા છે. ભૂભૌગોલિક પરિબળો અને આપત્તિ વ્યવસ્થાપન, આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. પર્યાવરણ સંબંધિત કાયદા, સંગઠનો અને સંમેલનો જે હોય એ આપેલું છે. પછી પર્યાવરણીય સંમેલનો કયા કયા યોજાય છે, તો એ બધા વિશે માહિતી આપેલી છે જો. પર્યાવરણીય અસર મૂલ્યાંકન, પછી ટકાઉ વિકાસના લક્ષ્યાંકો શું છે, તો એના વિશેની માહિતી જો અહીંયા લખેલું છે. ટકાઉ વિકાસના લક્ષ્યો, વિશ્વને બદલવા માટેના 17 લક્ષ્યો કયા કયા, જો આવી રીતે આપેલું છે. પછી પર્યાવરણ સંબંધિત આંદોલનો જે છે, જેમ કે ચિપકો આંદોલન છે, તો એના વિશેની માહિતી. બિશ્નોઈ આંદોલન છે, જંગલ બચાવો આંદોલન છે. પછી પર્યાવરણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, તેના ફોટા અને એની માહિતી આપેલી છે. લાસ્ટમાં અગત્યના ટેબલ બધા આપેલા છે જો. ગુજરાતમાં વન વિભાગની યોજનાઓ છે એ આપેલું છે. પરિશિષ્ટ એટલે શું, તો કે અલગ અલગ જાતના ઘણા બધા ટેબલ આપેલા છે, જેમ કે વિવિધ ક્રાંતિઓ વિશેનું ટેબલ છે, ગુજરાતના સંશોધન કેન્દ્ર વિશેનું ટેબલ છે, દવાઓ અને એના વનસ્પતિ સ્ત્રોત છે. ટોટલ પેજીસની જો વાત કરીએ તો 643 પેજની ટોટલ એટલા પેજ છે આ બુકમાં. તો એક તો વનપાલના નવા અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને 45 પ્રકરણમાં આવરી લેતું પુસ્તક. ટોટલ 45 ચેપ્ટર છે, જેમાં પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિશે જ્ઞાન, વન્ય જીવ સૃષ્ટિ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, જંગલ આધારિત ઉદ્યોગો, એવા ટોટલ 50% સિલેબસ તમારામાંથી કવર થઈ જાય. જીસીઆરટી અને એનસીઆરટીના પાઠ્યપુસ્તકનો સંદર્ભ છે. 680 થી પણ વધુ વનરક્ષકની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. બરાબર. 500 થી વધુ વન લાઇનર અને 250 થી વધુ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે. 380 થી વધારે ટેબલ ચાર્ટ તમને આમાં જોવા મળશે. બરાબર. તો આ પુસ્તકને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, ત્યાંથી તમે ઓનલાઈન પરચેસ કરી શકશો. અને ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.